નમસ્કાર, આપ જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ. હું છું આપની સાથે રોનક મોઢવાડિયા. સીધો સંવાદમાં આજે મુદ્દા પર ચર્ચા કરવી છે કે ગુજરાતમાં દારૂબંધી પર બંધી. આ શબ્દ એટલા માટે વાપરવો પડે છે કે ગુજરાતમાં ખુલ્લેઆમ દારૂનું વેચાણ થાય છે. એક તરફ ગુજરાતમાં દારૂબંધીનો કાયદો આવ્યો ત્યાંથી ગુજરાતની ડ્રાય સ્ટેટ કહેવામાં આવે છે, પરંતુ આ સ્થિતિ એ દર્શાવે છે કે ગુજરાતમાં દારૂબંધી નથી. અને એક તાજી ઘટના કે જેમાં ગ્રામ લોકોને દારૂબંધીને લઈ ખાસ એક સભાનું આયોજન કરવું પડ્યું. વાત છે પાટણના શંખેશ્વરના તારનગરની, કે જ્યાં ગ્રામ લોકોએ કહ્યું કે કોઈ પણ દારૂ વેચતા પીતા કે જો પકડાય તો તેને 11,000નો દંડ ફટકારવામાં આવશે. ત્યારે સવાલ અહીં એ ઊભો થાય કે આ કામગીરી પોલીસની છે, તંત્રની છે, પરંતુ ગ્રામજનોને આ પ્રકારની સભા કરવી પડે, દંડની જોગવાઈ કરવી પડે, એ જરૂર આ કાયદો વ્યવસ્થા પર સવાલ ઉઠાવે છે. ગુજરાતમાં સ્થિતિની વાત કરીએ તો દારૂબંધી છે, પરંતુ દરરોજ લાખો રૂપિયાનો દારૂ પકડાય છે, લાખો રૂપિયાનું ડ્રગ્સ પકડાય છે, લાખો રૂપિયાનું અનેક ગાંજો સહિત નશીલા પદાર્થો પકડાય છે. આવી જ ઘટનાઓ દરરોજ બનતી રહે છે. એક તરફ કાયદો વ્યવસ્થા સુધરે તેવા દાવા થઈ રહ્યા છે, પરંતુ આ નશાના કારોબાર ચલાવતા લોકો બેફામ બની રહ્યા છે. ખાસ સીધો સંવાદમાં આજે આજ મુદ્દા પર ચર્ચા કરવી છે કે ગુજરાતમાં દારૂબંધી શા માટે અમલમાં નથી, દારૂબંધી અમલમાં છે તેનું પાલન કેમ નથી થતું, અને જો તંત્ર કામગીરી કરે છે તો દરરોજ એટલો દારૂ કેમ પકડાય છે. આજે આજ મુદ્દા પર ચર્ચા કરવા આપણી સાથે જોડાયા છે ભાજપના પ્રવક્તા નિલેશ સોલંકી, કોંગ્રેસના પ્રવક્તા પરાગ પંચાલ અને એક વિશ્લેષક તરીકે ભરતભાઈ રાજગોર. આપ સૌ મહાનુભાવોનું મંતવ્ય ન્યૂઝ પર સ્વાગત છે. નિલેશભાઈ, હું આપની પાસેથી શરૂઆત કરવા માંગીશ. પાટણનું શંખેશ્વર અને શંખેશ્વરનું તારાનગર ગામ, કે જ્યાં દારૂબંધીને લઈ ગ્રામ લોકોએ એ રજૂઆત કરવી પડી અને સભા કરીને નિયમ બનાવવો પડ્યો કે હવે જો કોઈ પણ ગામમાં દારૂ બનાવતા, વેચતા કે પીતા પકડાશે તો તેને 11,000 રૂપિયાનો દંડ ફટકારવામાં આવશે. ત્યારે ગ્રામના લોકો, સામાન્ય નાગરિકને આ ફરજ કેમ પડી? ખૂબ જ સારો વિષય છે રોનકભાઈ. મંતવ્યના પ્રેક્ષક મિત્રોને હું ધન્યવાદ કહું છું અને મંતવ્ય ચેનલને પણ હું ફરીથી ધન્યવાદ કરું છું કે આવા વિષયો સ્પર્શતા લાવે છે. દારૂ, જુગાર, ડ્રગ્સ જેટલા બી દૂષણો જે છે એ માત્ર સરકાર તો એક્શન લઈ રહી છે, પણ આ એક સામાજિક વિષય પણ છે કે તમારે કોઈ પણ અભિયાન છેડવું હોય તો આ જે શંખેશ્વર છે કે શંખેશ્વરમાં જે દૂષણ દૂર કરવા માટે દારૂ અને જુગાર જે પકડાય અને 11,000નો દંડ, આ સૂચવે છે કે હવે આ જાગૃતતા પકડાઈ છે અને તમારે કોઈ પણ મોટું અભિયાન એટલે એક લડત હોય, કારણ કે આ જે દૂષણો છે એવું નથી કે આવતીકાલે, પરમ દિવસે કે અઠવાડિયામાં આની પર આપણે જીત મેળવી શકીએ. પણ કોઈ પણ દૂષણ હોય, અભિયાન હોય, એ લડતને તમારે તમારા ઘરેથી જ્યાં સુધી એ આવકારવું ના, એ ચલણમાં ના આવે, અને ત્યાંથી જે પછી સામાજિક વિષય પણ બને છે કે ભાઈ બધા સમાજમાં આજે આ શંખેશ્વર જેવા ગામ છે, આવા ગામનું ઉદાહરણ લઈને બીજા ગામો, તો હું માનું છું કે સરકારની સાથે સમન્વય રીતે સરકારને પણ ઘણો સપોર્ટ મળશે. કારણ કે સરકાર, ગૃહ વિભાગ, તમે કહ્યું કે રોજ દારૂ પકડે છે, વાત સાચી છે, પકડાય છે એટલા માટે હેડલાઇન બને છે. તો આવા જે ગામના છેવાડાના જે ઘરેથી આ ક્યાં કોઈ જગ્યાએ ચાલતું હોય તો આ સરપંચ જે હશે એને અભિનંદન આપણે તમારા ચેનલથી પાઠવીએ છીએ. અને સરપંચ હોય, ત્યાંના ગામના જે ડેલિગેટ્સ હોય કે જિલ્લાના હોય, આ બધા આ સમન્વય રીતે, મજબૂત રીતે જો આ અભિયાનને એક લડત બનાવીને બધા જ ગામડા જો આ રીતના એક એક્સેપ્ટેબલ કરે કે ભાઈ ના જરૂરી છે ને આ બધા જ લોકોનો સહમતિવાળો નિર્ણય લેવામાં આવ્યો, તો હું માનું છું કે આ ગામડું આવનારા દિવસોમાં, આવનારા વર્ષોમાં ત્યાં ખૂબ જ સુખાકારી થાય. ત્યાંના નવા જે બાળકો હોય, યુવાનો હોય, એ લોકોને એક સારું એવું માર્ગદર્શન મળે અને આવા દૂષણોથી દૂર રહે. આપણે આપણા પરિવારમાં ખૂબ જ ધ્યાન રાખીએ છીએ કે આપણો દીકરો દીકરી કઈ સ્કૂલમાં જાય છે, કઈ કોલેજમાં જાય છે, એનું ગ્રુપ કયું છે, એને કોઈ ખરાબ લત ના પડી શકે. આપણા ઘરેથી આપણે જે રીતે આપણા સંસ્કારોનું સિંચન કરતા હોઈએ છીએ, તો એ બહાર જઈને
એ સંસ્કારોનું સિંચન એ અવિરત ચાલુ રહેવું જોઈએ, ગ્રુપ પણ એવું હોવું જોઈએ. આપણે આવું બધું વિચારતા હોઈએ, આપણા બાળકોને સારું એવું અભ્યાસ કરાય, આપણા એવું એક સનાતન બાજુ કે આધ્યાત્મિક રીતે કે આપણે જે ઘરમાં પાઠ પૂજા કરતા હોય એ દીકરો કે દીકરીમાં એવા સંસ્કાર આવે, એ એના ઘરે જાય, દીકરી જાય તો એના ઘરે જાય તો એ સંસ્કારો આગળ વધારે, એ આપણે આપણી એક રૂઢી હોય છે, આપણી પેઢી આગળ વધે અને એક સારા સંસ્કારો થકી જાય. તો આ પણ એક ઉદાહરણ છે કે સામાજિક રીતે જી બિલકુલ કોઈ પણ દૂષણો એને દૂર કરવામાં આવે તો આ ગામડાએ જે પહેલ કરી છે, આવા ગામડા જો આનું ઉદાહરણ રૂપ, સરકાર તો 100% કામ કરે છે, સરકાર તો એના જે પગલાં લેવાના હોય એ નિશ્ચિતપણે કડક લઈ રહી છે, પણ આ જે સમાજે જે આ કરી બતાવ્યું છે, આ ગામડું ગુજરાતના 18,000 ગામડાઓથી વધારે છે. તો જો બધા જ ગામડાઓ આ રીતે આગળ આવશે તો હું માનું આમનું ચોક્કસ એક પરિણામ મળશે, સારું પરિણામ મળશે કે યુવાનો જે દૂષણોમાં જઈ રહ્યા છે એ બચશે. જી બિલકુલ નિલેશભાઈ. આ સાથે પરખભાઈ હું આપની પાસે આવવા માંગીશ. નિલેશભાઈ જે રીતે વાત કરી કે ગામડાના લોકો સમજશે, સભાઓ કરશે ને આ પ્રકારનો નિર્ણય લેશે તો દારૂબંધીનો અમલ આવશે. વાત કરીએ ગુજરાતની સ્થિતિ એ છે કે પોલીસ સ્ટેશન હોય કે કોઈ પણ સરકારી કચેરી હોય તેનાથી થોડા જ અંતરે દારૂ મળે છે અને આ વાસ્તવિકતા છે. વડોદરા, અમદાવાદ, કોઈ પણ વિસ્તારની વાત કરો તો પોલીસ સ્ટેશનની હદ તો ઠીક, પરંતુ પોલીસ સ્ટેશનની બાજુની જ ગલીમાં દારૂ જેટલો જોઈએ એટલો મળી રહે છે. અને ખાસ કોઈ પણ ગામડાને પોતાના ગામના દીકરાઓ, ગામના યુવાનો, ગામના કોઈ પણ વ્યક્તિને બચાવવા માટે જો આ પ્રકારનો નિર્ણય લેવો પડતો હોય તો એ નિર્ણય ગંભીર છે. જી પરાગભાઈ. રોનકભાઈ ખૂબ જ સાચી વાત કરી. આપણે આજે નશાબંધી, દારૂબંધીની વાત કરીએ છીએ અને તમે આ ડિબેટની શરૂઆત કોઈ એક ગામડાથી કરી. કોઈ એક ગામડાએ નક્કી કર્યું કે આપણે નશાબંધીને નાથવા માટે આપણે આ પગલાં લઈશું, તો એક દાખલો છે. પરંતુ નશાબંધી, દારૂબંધી ગુજરાતની અંદર એ કાયદાની અને વ્યવસ્થાનો વિષય છે. હવે પરિસ્થિતિ શું છે કે વર્ષોથી જેમ આપણે કહીએ ને કે દર ચોમાસા પછી રોડ રસ્તા તૂટી જાય ને એના ઉપર આપણે ડિબેટ કરીએ છીએ, એવી રીતે આપણે સમયાંતરે અલગ અલગ ચેનલમાં આ એક જ વિષય ઉપર ડિબેટ્સ કરીએ છીએ. અને આ ડિબેટની અંદરની જે એસ્પેક્ટ છે, ફેક્ટ્સ છે, એ બધા સેમ જ છે. રાજ્યમાં નશાબંધી, દારૂબંધી શબ્દ એ સરકાર, ભાજપ દ્વારા બોલવો એ જનતાના મોઢા પર થૂકવા બરાબર છે. દરેકે દરેક તાલુકા, શહેરોમાં તમે જેમ કીધું વાત સાચી છે કે દરેક પોલીસ સ્ટેશનની પાછળ બી દારૂ મળતો હોય છે. એક વખત નર્મદાના એસપીએ પત્ર લખેલો કે 2021, 22, 23ની વાત કરું છું, પોલીસ દારૂના ખેપિયાઓનું પાયલોટિંગ મદદ કરે છે. ભરૂચના ભાજપના સાંસદે પત્ર લખીને ગુજરાતમાં દારૂ ખૂણે ખૂણે મળે છે તેવી ફરિયાદ કરી હતી. તે ઉપરાંત પાટણના ભાજપના સાંસદનો ઓડિયો જણાવે છે કે આખા રાજ્યમાં દારૂ બેરોકટોક મળે છે. વિધાનસભામાં રાજ્ય સરકારના આંકડા મુજબ અત્યાર સુધીમાં લગભગ 250 થી 300 કરોડનો દારૂ પકડાઈ ગયેલો છે. દારૂ પકડાય છે, પગલાં લેવાય છે, એનો મતલબ કે રોજે રોજ દારૂ આવે છે. એક તો દેશી દારૂ, દારૂના 2 પ્રકાર છે કે જે અહીંના સ્થાનિક લોકો દારૂ બનાવે છે, ગાળે છે અને એનું વિતરણ કરે છે, જે સૌથી ખતરનાક છે. પહેલાં દેશીમાં જે મવડા થતા હતા એ મવડામાંથી બનાવવામાં આવતો હતો. હવે ફક્ત મવડાના નામે, દેશી દારૂના નામે કેમિકલ આપવામાં આવે છે અને જે મજૂર વર્ગ જે છે 30 રૂપિયા, 40 રૂપિયાની પોટલી મળતી હોય એનું સેવન કરે છે અને જેથી એની જિંદગીનું વર્ષ 20-30 વર્ષ ટૂંકા થઈ જાય, એ વહેલા મરી જાય છે. આવા અનેક દાખલાઓ આપણને જોવા મળે છે. દારૂની છૂટ ધરાવતા રાજસ્થાનમાં 2.1 લોકો જ દારૂ પીવે છે, જમ્મુ કાશ્મીરમાં 3.1 છે, 3.5 લોકો, અને ગુજરાતમાં 4% લોકો દારૂ પીવે છે. 7 કરોડની વસ્તીમાં દર વર્ષે 66,000 જેટલી આપણે લીકર પરમિટ આપવામાં આવે છે. એટલે હવે આ વાત આવી વિદેશી દારૂની. તો વિદેશી દારૂ પરમિટ સિવાય આપણા ત્યાં અમદાવાદ છે, વડોદરા છે, સુરત છે, ઘણા બધા શહેરો છે. અમદાવાદમાં સૌથી વધારે હોટલોને પરમિટ આપવામાં આવી છે. બહારથી જે લોકો આવે છે એ પોતાની ટિકિટ ઉપર પરમિટનો દારૂ લઈ શકે છે, ઘરમાં બેસીને પી શકે. આ પરમિટની વાત થઈ, ઇંગ્લિશ દારૂની વાત થઈ. બાકી પરમિટમાં બી પૈસા થાય છે. 25-50 હજાર રૂપિયા પરમિટમાં પોલીસવાળા રહે છે અને રિન્યૂ કરાવતી વખતે પણ લે છે. હવે સૌથી અગત્યની વાત કરું કે કેવું છે રોનકભાઈ, કે હમણાં થોડાક દિવસ પહેલાં તમને બધાને મીડિયાને ખબર હશે કે ભાઈ અમદાવાદ મીડિયાના જયમીન ચાંગેદરા, ઘાટલોડિયા મત વિસ્તાર, ઘાટલોડિયા વિધાનસભા, એમાં પણ ઘાટલોડિયા વોર્ડ, એમાં એક જગ્યાએ એણે સ્ટિંગ ઓપરેશન કર્યું, એણે ડ્રોન ઉડાડ્યું. ત્યાં 2 દારૂના અડ્ડા હતા, અંદર ગયા,
એ આપણને ખબર છે કે આપણે માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈનો એરિયા છે પાછો. એટલે પછી બે ત્રણ દિવસ પછી એ જે પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર હતા JS કંડોરિયા, એને ખસેડી લેવામાં આવ્યા. એને વસ્ત્રાપુરવાળા LN ચાવડા સાહેબને ત્યાં મૂકવામાં આવ્યા. LN ચાવડા સાહેબે 3-4 દિવસ પછી પેલો ભાઈ જયમીન ચાંગેદ્રા અમદાવાદ મીડિયાવાળાને ત્યાં પોલીસ મોકલી કે ભાઈ તમારી ઉપર FIR કરવામાં આવે છે. હવે વિચાર કરો કે જે પત્રકાર છે જે દારૂનો અડ્ડો પકડે છે એની ઉપર FIR કરવામાં આવે છે. કોના દ્વારા? પોલીસ દ્વારા કરવામાં આવે છે. FIRમાં એવું કારણ આપવામાં આવે છે કે ભાઈ તમે ડ્રોન ઉડાડેલું. તમને ખબર છે કે અહીંયા આપણે જાહેરનામું છે ડ્રોન ઉડાડવા માટે. એટલે પહેલાં કીધું કે ભાઈ જાહેરનામું તો તમે એવું કીધેલું કે આ જાહેરનામું જે તમારા પોલીસ કમિશનર GS મલિક સાહેબે કે એનું છાપામાં જાહેરાત આપીશું, ક્યાંક બોર્ડ મારીશું, ક્યાંક સોશિયલ મીડિયામાં આપીશું, પણ ક્યાંય છે જ નહીં. એટલે મેં જ્યાં ડ્રોન ઉડાડ્યું ત્યાં ક્યાંય જાહેરનામું એટલા વિસ્તારમાં હતું નહીં. છતાં બી બીજા 3-4 દિવસ પછી જે બુટલેગર હતો એ બુટલેગર દ્વારા એની ઉપર FIR આપવામાં આવે છે. અને અમારા કાર્યકર્તાઓ એના વતી પોલીસ સ્ટેશન ગયેલા, હાજર નહોતા. પછી પોલીસે કીધું અમે આજે હાજર નથી, ચલો 5 દિવસ પછી આવજો. એટલે કહેવાનો મતલબ એ છે કે આ રાજ્યમાં દારૂનો ધંધો બેરોકટોક ચાલશે. એમાં પોલીસવાળાઓનો એની અંદર 4 હાથ છે અને પોલીસવાળા ઉપર ભારતીય જનતા પાર્ટી શાસનનો 4 હાથ છે. એટલે આનું કોઈ સોલ્યુશન પરમેનન્ટ આવવાનું નથી. હવે જેમ તમે અહીંયા ગિફ્ટ સિટીની અંદર છૂટ આપી દીધી છે, કેવડિયા કોલોની આજુબાજુ છૂટ આપી દીધી, તો એક વખત તમે મોટું કંઈક પગલું ભરીને કંઈક કરી જ નાખો, જેથી કરીને આ રોજ દર આપણે 4 મહિને ડિબેટ કરવાની, આટલો દારૂ પકડાયો, આટલા આંકડા આપવાના, આ બધું કરીને કોઈ મતલબ નથી. આનો કોઈ બિલકુલ પરાગભાઈ, હું ફરીથી આપણી પાસે આવું છું. આ પહેલા આપણે ભરતભાઈ પાસે જઈ રહ્યા છીએ. ભરતભાઈ, એક વિશ્લેષક તરીકે ખાસ વાત કરીએ. 2024ના આંકડા દર્શાવે છે કે 82 લાખ બોટલ 144 કરોડનો દારૂ ઓન પેપર ઝડપાયો છે 2024. અને ખાસ અમદાવાદની વાત કરીએ તો અમદાવાદમાં 2139 બોટલ, એટલે કે દર 2 મિનિટે એક બોટલ દારૂની પકડાઈ રહી છે. ગુજરાતના ખાસ કરી યુવાનો આ દારૂના રવાડે ચડી રહ્યા છે. અનેક વિસ્તારોમાં દારૂ મળતો હોય છે, વેચાય છે, બુટલેગરો બેફામ બને છે, આવી ઘટનાઓ બને છે. એક વિશ્લેષક તરીકે કઈ રીતે જોઈ રહ્યા છો ને ગુજરાતની જનતાએ હવે દારૂ મુદ્દે શું શીખ લેવાની રહી? રોનકભાઈ, સૌપ્રથમ તો એટલે સરકાર કાયદો અમલ કરાવવામાં ઊણી ઉતરે છે તો આપણે બધાએ સ્વીકારવું જ પડે. ભાઈ એ બહુ નિલેશભાઈએ વાત કરી, બરાબર છે કે લોકો સહકાર આપે તો સારું છે, પણ સહકાર આપે એ પહેલા સરકાર પોતાનો કાયદો કડક કરે એ મુદ્દો વધારે અગત્યનો છે. અને દારૂ અંગેની જાગૃતિમાં આપણે બધા કદાચ ઊણા ઉતરીએ છીએ એવું મને અત્યારે લાગે છે. નશાબંધી ખાતું છે, નશાબંધી સપ્તાહ દરમિયાન થોડી ઘણી જાહેરાતો કરે ટીવી ચેનલો ઉપર કે રેડિયો ઉપર કે, બાકી નશા અંગે આપણે નશાની ઘાતક અસરો અંગે એટલી જાગૃતિ કદાચ ફેલાવવામાં પણ ઊણા ઉતરી રહ્યા છે. ત્રીજી વાત, લોકોમાં દારૂ પીવો એ પાપ ગણાવવાનું બંધ થતું જ નથી. પાપ ખરેખર દારૂ પીવો એ પાપ ગણાવવું જોઈએ. જેમ કેટલાક વિસ્તારોમાં, માનો કે કેટલાક સમાજમાં પણ કેટલાક એવા લોકો છે કે જે એમ કે કેટલાક ધર્મો પણ, સંપ્રદાયો પણ એવું માને છે કે દારૂ કે જુગારને આપણે પાપ ગણીએ છીએ, એ અધર્મ ગણીએ છીએ. તો એવું બધા માટે કેમ આ સ્વીકારાતું નથી, અથવા તો લોકોમાં કેમ એની જાગૃતિ ફેલાતી નથી? ખાસ કરીને જેટલા આપણે કહીએ છીએ ગરીબ વર્ગોમાં, માનો કે એમ કે છે કે મજૂર વર્ગ છે, એ મહેનત કરવી પડે એટલે સાંજે થાકેલા હોય તો 20 રૂપિયાની પોટલી પીને સુઈ જાય. પણ આ 20 રૂપિયાની પોટલી એમને 5 વર્ષ પછી કદાચ 5 લાખમાં પડવાની છે, જયારે એનું લીવર ખલાસ થઈ જશે ત્યારે. મારી પાસે તમારી ઉંમરના યુવાનનો દાખલો છે કે એને સતત દારૂ પીવાને કારણે આજે લાખો રૂપિયાની જમીન વેચવાનો વારો આવ્યો અને અત્યારે એનું લીવર એટલી હદે ખલાસ થઈ ગયું છે કે ડોક્ટરે કહ્યું કે જીવે ત્યાં સુધી રાખો, બાકી વ્યસન મુક્તિ કેન્દ્રમાં હવે એનું કંઈ થઈ શકે એમ નથી. એટલે ત્યારે મારે એના મા બાપને કહેવું પડ્યું હતું કે તમે એને રોકતા કેમ નથી? એમ દરેક મા બાપ જો આ રોકશે તો જ મને એવું લાગે છે કે રોકાશે. બાકી તો અત્યારે પોલીસને તો જ્યાં સુધી કમાવાની સ્થિતિ છે ત્યાં સુધી, માફ કરજો કદાચ પોલીસ ડિપાર્ટમેન્ટને એવું લાગતું હોય તો, પણ મારે મોએ કહેલા શબ્દો છે કે એક જગ્યાએ પોલીસ સ્ટેશન બનેલું, એ માણસે દાન આપેલું પોલીસ સ્ટેશન બનાવવા માટે. મેં કહ્યું કે કેમ તમે આટલું મોટું દાન આપ્યું? કે સાહેબ પાછળ મારી ક્લબ ચાલે છે ને, પાછળ મારો, આપણે ત્યાં દારૂ પીરસાય, જુગાર વગર રમાતો હોય એટલે એમાં રહેમ નજર રહે ને. એટલે આવી પોલીસની રહેમ નજર રહે
એટલા માટે થઈને બુટલેગરો તો બેફામ થાય અથવા બુટલેગરો સામેથી પૈસા ધરે. પોલીસ ડિપાર્ટમેન્ટે પણ વિચારવું જોઈએ કે પોલીસ ડિપાર્ટમેન્ટમાં પોતાનામાં જાગૃતિ લાવવાની જરૂર છે કે આપણે હમણાંનો દાખલો હતો કે સ્ટેડિયમ પાસે જ પકડાયા, પોલીસ સ્ટેડિયમ પાસે પકડાયા, બાર ખુલ્લેઆમ દારૂ પીતા. તો એ પોલીસ જવાનો જે છે એમને શીખવવાની જરૂર છે. જી બિલકુલ. એ આપણે ક્યાંય કરતા નથી. કદાચ એ જાગૃતિના અભાવે મને એવું લાગે છે કે અત્યારે દારૂની આડઅસરો એટલી બધી વધી ગઈ છે, એમાં ડ્રગ્સની તો વાત જ જવા દઈએ, તો ત્યાં સુધી લોકો સરકાર રોકવાના ગમે તેવા પ્રયત્ન કરે, માત્ર કાગળ ઉપર રહેશે તો કદાચ વહેલું મોડું એ સ્થિતિ થશે. તમે જેટલા આંકડા આપ્યા પ્રમાણે 144 કરોડ એટલે ક્યાં વાત ગઈ? તમે માથાદીઠ 24 રૂપિયા થયા, માથાદીઠ 24 રૂપિયા માત્ર એક દારૂ પાછળ ખર્ચે છે. દારૂ નહીં પીનારાને કાઢી નાખો તો એ માથાદીઠ કેટલા રૂપિયા ગયા? આપણે આપણા બાળકની ફી ભરવા માટે પૈસા નથી ખર્ચી શકતા, સારી ફી ભરવા માટે, પણ દારૂ પીવા માટે પૈસા ખર્ચીએ છીએ, તમાકુ માટે પૈસા ખર્ચીએ છીએ, ડ્રગ્સ માટે પૈસા ખર્ચીએ છીએ. એટલે આ જે સ્થિતિ છે, અફીણ આજે હજારો રૂપિયા કિલો હોય છે, છતાં આ સ્થિતિ છે. તો એમાં આપણે કંઈક સુધારો લાવવાની જરૂર છે. ત્યાં સુધી મને એવું લાગે છે કે કાં તો દારૂબંધી, ભાઈ પરાગભાઈ કહ્યું એ પ્રમાણે દારૂબંધી આપણે દૂર જ કરી દઈએ એટલે વાત પૂરી થાય. બીજું શું, જેને પીવો હશે એ પીશે, અને પછી એક જ કહેવું પડે શબ્દ કે મરવું હશે એ મરશે. કારણ કે જેને જીવવું છે, જે સમજે છે, દારૂ નહીં પીએ. જી બિલકુલ જી ભરતભાઈ, આ સાથે જ નિલેશભાઈ હું આપની પાસે આવવા માંગીશ. ખાસ આપે પણ વાત કરી, અહીં મહત્વનો મુદ્દો એ પણ છે કે જો ઘરે ઘરેથી જાગૃતિ આવશે, એક માતા પિતા પોતાના બાળકને સમજાવશે, એ બાળક આગળ જતા પણ એ પોતાના બાળકોને શીખાવશે, તો એ કડી એવી રીતે બંધાશે કે દારૂનું દૂષણ દૂર થઈ શકે. અને ખાસ જે ગામડાઓમાં આ પહેલ થઈ રહી છે એ ખૂબ જ આવકારી હશે ને, એ થવી જ જોઈએ કે ગામડામાં સૌના સહકારથી દારૂનું દૂષણ દૂર થાય. પરંતુ અહીં લોકો એ પણ આક્ષેપ કરીને જતા હોય કે પોલીસ પણ હપ્તા લેશે. રોનકભાઈ, મને એમ હતું કે કદાચ આપણા પેનલિસ્ટ જે આ શંખેશ્વર ગામનું છે તો એને આવકારશે અને આના વિશે કંઈક સારા શબ્દો પણ બોલશે, પણ એ જ વસ્તુ કે સરકાર ઉપર આક્ષેપ કરવા, ટીકા કરવા. તો દારૂની લત લગાઈ કોને? અબ્દુલ લતીફ, જે હજારો લીટરો દારૂ વેચતા હતા અને જે નેતાઓની ગાડીઓમાં ફરતા હતા, એને આ સરકારે એને નિસ્ત નાબૂદ કર્યો. આખું સ્કેન્ડલ આખું એ બતાવ્યું અને દાઉદ ગેંગના કનેક્શનો મળતા હતા. AK-47 ઘરમાંથી મળતી હતી. એ દિવસો આપણે ગયા નથી. આ સરકારે એક બુટલેગર, એક માફિયાઓ, એક જે જમીનોના હપ્તા ખાતા હતા, લેન્ડ ગ્રેબિંગના કેસો લગાયા. હું આપણે કહું છું કે ઠાકરસિંહ રબારી 2 કિલો ચરસ સાથે, કોકીન સાથે પકડાયા. કેમ નથી માનતા કોંગ્રેસવાળા? તમે જ્યારે સરકાર ઉપર આક્ષેપ કરો છો તો તમે જુઓ. અને બીજી વસ્તુ કે પોલીસ વિભાગની તમે સાથે છો કે નથી સાથે, એ પહેલાં થોડા ક્લિયર કરો. 2-5% પોલીસના વ્યક્તિઓ આ રીતનું કામ કરે છે તો એને પણ સરકાર છોડતી નથી. તો સમગ્ર પોલીસ વિભાગ કરપ્ટ છે એવું તમે કહી રહ્યા છો? તો મને કદાચ એવું લાગે છે કે તમે આ ગૃહ વિભાગ ઉપર આંગળી ઉપાડી રહ્યા છો. છેલ્લા 2022માં હું આપને વાત કરું તો 5,956 કરોડનું ડ્રગ્સ પકડાયું. આ ડ્રગ્સ સમજો કે વેચાઈ ગયું હોત, ડિસ્ટ્રીબ્યુટ થયું હોત તો કોણ જવાબદાર હતું? તો સરકાર આ કામ કરી રહી છે. છેલ્લા 3 વર્ષના આંકડા જોઈએ છે તો 9,294 કરોડનું ડ્રગ્સ. એટલે તમે સમજો કે આપણે 5 વર્ષનો રેશિયો કરીએ છીએ તો પાકિસ્તાનના, ઈરાનના નાગરિકો આમાં પકડાયા હતા ને 70,000થી વધારે ટ્રક્સ. હવે તમે જો કે દારૂ, ડ્રગ્સ, આ બધું સરકાર એક ગૃહ વિભાગ ધ્યાન આપી રહ્યો. ઘણી બધી એજન્સીઓ, 1600 કિલોમીટરનો દરિયો બહારથી આવતા હોય. હવે તો આપણી જોડે ચેલેન્જીસ વધારે થઈ ગયા છે, પડકાર વધારે છે. અને તમે ઘરના વ્યક્તિ થઈને, ઘરના એક ગુજરાત એક કહેવાય કે આપણું એક પરિવાર છે, તો આવું કોઈ ગામડાને એપ્રિશિએટ કરાય, એનું પ્રોત્સાહન આપવાનું હોય. પણ તમે વારંવાર સરકાર ઉપર આક્ષેપ કરશો તો તમે દૂધના ધોયેલા નથી ભાઈ. આ સરકાર તો એક્શન લઈ રહી છે. એમને 2 વાર કીધું, કોંગ્રેસના પ્રવક્તાએ, સાંસદે આ લેટર લખ્યો, ધારાસભ્ય ભારતીય જનતા પાર્ટીનું જ નામ લીધું. કેમ કે ભારતીય જનતા પાર્ટીની સરકારમાં લોકશાહી છે અને ટ્રાન્સપરન્સી છે, કે અમારા નેતા બોલી શકે છે કે ભાઈ આ કરવું પડશે, આ પોલીસ કામ નથી કરતી તો પોલીસને દંડ થાય છે. એમણે જે વાત કરી એ કંડોરિયાને સસ્પેન્ડ કરવામાં આવે, એ કેમ ના કહ્યું? સરકારના એક્શન લીધેલા કહેવાના નહીં ટીવી ડિબેટમાં, પણ તમારે આક્ષેપ કરવા છે તો આક્ષેપ માટે પુરવાર કરો. હું એમ કહી રહ્યો છું કે ચલો આપણે 100% દારૂબંધીમાં આપણે નથી પહોંચી વળતા, કોઈ રાજ્ય નથી પહોંચી વળતું, હું કહી રહ્યો છું. પણ એ પહેલ તો થાય છે, એક્શન તો લેવાય છે ને, એ પોઝિટિવ છે, સરકારની ઈચ્છા શક્તિ છે. અને જેટલી પરમિટ આપવામાં આવે છે તો એ પણ આપણા માટે ગુજરાત એક ટુરિઝમ ડેવલપ કરવા પણ જરૂરી છે ભાઈ. બહારના લોકો આવશે જ નહીં.
તમારા કર્ફ્યુમાં તો કોઈ આવતું જ નહોતું. સારું વાતાવરણ મોદીજીએ બનાવ્યું છે, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે બનાવ્યું છે, તો લોકો બહાર આવે છે, એનાથી ઘણું બધું રોજગારી પર પેદા થાય છે. તો એ ટુરિઝમ ડેવલપ થાય, એની જગ્યાએ અમુક જગ્યાએ એ પરમિટ આપવી પડે છે અને એ ધારા ધોરણ સાથે આપવી પડે છે. કયો રોડ ઉપર મળે છે તમે બતાવો. કોંગ્રેસના પ્રવક્તાએ કીધું આ દારૂ સારું છે, એમનું નોલેજ સારું છે દારૂમાં, પણ એ શરૂઆત કરી કોને? તમે લત કોને લગાવી ગુજરાતને? 1948 થી જે દારૂબંધીના કડક નિયમો હતા, તમે વેચી જુઓ રોડ ઉપર. તમે કોંગ્રેસના પ્રવક્તા એક પકડાય તો ખબર પડે શું સજા થાય છે, કઈ રીતના કડક પગલાં લેવામાં આવે છે. એટલે શિખામણ આલવી અલગ વસ્તુ છે, પણ સરકાર આની સામે કડક પગલાં લઈ રહી છે. જે પણ પકડાય છે ને પાસા લાગી જાય છે રોનકભાઈ, એને તકલીફ પડે છે. જોઈ લો, એ બોટલેગરો સીધા ચાલી નથી શકતા, પકડાઈ જતો. એટલે સરકાર આ એક્શન લઈ રહી છે, પણ આ ગામડાનું ઉત્તમ ઉદાહરણ બધા ગામડાઓ સુધી પહોંચવું જોઈએ, ત્યારે આપણે એમાં સફળ થઈશું. જી બિલકુલ નિલેશભાઈ, ખૂબ સરસ વાત કરી કે આ ગામડાનું ઉદાહરણ સૌ કોઈ ગામ સુધી પહોંચવું જોઈએ, જેના કારણે તમામ ગામના લોકો આ ઉદાહરણને અનુસરે અને પોતાના ગામને પણ દારૂ મુક્ત બનાવે. પરાગભાઈ, હું આપની પાસે આવવા માંગીશ. અહીં નિલેશભાઈ પણ વાત કરી અને ખાસ આપણે ગુજરાતમાં જોઈ રહ્યા છે કે બોર્ડર પરથી ડ્રગ્સ પકડાય છે, કાર્યવાહી થઈ રહી છે. ડ્રગ્સ મોટા પ્રમાણમાં પકડાઈ રહ્યું છે, દારૂ પણ મોટા પ્રમાણમાં પકડાઈ રહ્યું છે અને પોલીસ તંત્ર કામગીરી કરે છે, તેને આપણે બિરદાવીએ છીએ. પરંતુ દારૂ અને ડ્રગ્સ પકડાયા બાદ આગળથી આવતું અટકતું નથી. એ પ્રશ્ન અહીં છે. જી ભાઈ, જે પ્રમાણે મેં ફક્ત આઈનો બતાવ્યો, મેં વાત કરી કાયદો અને વ્યવસ્થાની વાત કરી, એટલે મારા સાથી મિત્ર ભૂતકાળમાં પહોંચી ગયા. જ્યારે પણ આ લોકોને આઈનો બતાવો ભારતીય જનતા પાર્ટીવાળાને, એટલે એ ભૂતકાળમાં પહોંચી જાય, નહેરુ યુગમાં પહોંચી જાય, પાકિસ્તાન પહોંચી જાય, ઈરાન પહોંચી જાય, દરેક યુગમાં પહોંચી જાય. પણ વર્તમાન પરિસ્થિતિ શું છે, વર્તમાનમાં કાયદા અને કાયદા અનુશાસનની પરિસ્થિતિ શું છે, સર્વેને ખબર છે આપણને. એ પોતે જ સ્વીકારે છે કે ભાઈ કરોડો રૂપિયાનો દારૂ રોજ પકડાય છે અને બુટલેગરોને પણ પકડવામાં આવે છે, પણ એ જ બુટલેગરો પાછા છૂટી બી જાય છે અને પાછા દારૂનો ધંધો કરે છે. કારણ કે એટલું છે કે બધાના આશીર્વાદ હોય છે અને આશીર્વાદથી જ આ બધી મિલીભગતથી બધું ચાલતું હોય છે. હું એમ નથી કહેતો કે ભાઈ કોંગ્રેસના સમયમાં દારૂ નહોતો વેચાતો, ત્યારે બી વેચાતો હતો, સ્વાભાવિક છે. અને અબ્દુલ લતીફની વાત કરીએ તો અબ્દુલ લતીફ જે હતો એ કોઈ કોંગ્રેસનો માણસ નહોતો, એ તો કોની જોડે સંબંધ હતા સારા એ બધાને ખબર છે. હા, તો એ દરેક રાજ્ય દરેક જોડે સંબંધો હોય. તમારા નેતાઓ જોડે બી ઘણા બધાના સંબંધો છે, બરાબર. આ સંબંધો તો અલગ હતા. તમારા હોમમંત્રી શાંતિ ડોળી રહ્યા હતા, એવા સંબંધો હતા. કેનેડાની સરકારે એવા સંબંધો હતા. હું ભાઈ વચ્ચે નહોતો બોલતો તમારી વખતે. તમે મુખ્યમંત્રીને આક્ષેપ કરો, મારે બોલવાનું નહીં. કઈ સાબિત કરો ને, સાબિત. આ તો પણ એક્શન તો લીધા છે, એ તો કોને પણ જોસ્તી બોલું, જુઠ્ઠું બોલું, આ કોંગ્રેસના પ્રવક્તાની છે, તમે સમજો. અરે પ્રધાનમંત્રીને માતાજીને ગાળો આપી છે, શરમ આવી જોઈએ, શરમ આવી જોઈએ. તમારી માતા મારી માતા છે, તમારી માતા મારી માતા છે, હું ગાળ ના આપી શકું. આપણે મુદ્દા પરથી ભટકી રહ્યા છીએ. નિલેશભાઈ, પરાગભાઈ, હું આપને રોકવા માંગીશ. આ લોકોને સંસ્કાર આવા છે. નિલેશભાઈ, પરાગભાઈ, હું આપને રોકવા માંગીશ. સંસ્કાર છે આ લોકોના કે પ્રધાનમંત્રીની માતાજીને ગાળો બોલે છે અને આવી જાય છે પછી ઉપરાણું લેવા. દારૂમાં નાખેલું છે આ માણસ. જ્યારે બી શાંતિથી વાત કરો, શાંતિથી વાત કરો. આપણે ગાળાગાળી નથી કરવાની, ગાળાગાળી નથી કરવાની. નિલેશભાઈ, એમને વાત કરી, ગાળાગાળી નથી કરવાની આપણે ભાઈ. નિલેશભાઈ, હું આપને રોકવા સીધી વાત કરે. નિલેશભાઈ, એમને વાત પૂરી કરવા દો, આપને મોકો મળ્યો. નિલેશભાઈ, પરાગભાઈ, નિલેશભાઈ, હું આપને બંનેને રોકવા માંગીશ. જોસ્તી બોલું, જુઠ્ઠું બોલું, કોંગ્રેસના પ્રવક્તા કહી રહ્યા છે. નિલેશભાઈ, આપને એમને વાત પૂરી કરવા દો. છેલ્લા 33 વર્ષ અરે પણ પ્રધાનમંત્રીને કંઈ પણ બોલી દેવું, મુખ્યમંત્રીને કંઈ પણ બોલી દેવું. શાસન છે, દારૂ. અમે વિપક્ષમાં નિલેશભાઈ, એમને વાત પૂરી કરવા દો, આપણી પાસે સમયની મર્યાદા છે, કાર્યક્રમ સમાપ્ત કરવો પડશે. અમે વિપક્ષમાં તો આવું નતા કરતા. પણ નિલેશભાઈ, એમને વાત તો પૂરી કરવા દો. બરાબર, કોઈના માતાજી વિશે શબ્દ નતા બોલતા. નિલેશભાઈ, આપણે મુદ્દો અલગ કોણ બોલ્યું? અમારા અટલજીનો એક શબ્દ તમે બોલો, એક શબ્દ બોલો અમારા. અરે અમારા અટલજી, અમે વિપક્ષ
પક્ષમાં હતા ત્યારની વાત કરો ને ભાઈ. જર્સી ગાયની વાત અમે કરી એને- બાર ડાન્સરની વાત પણ નાલાયક કરી કોને કહ્યું છે? બોલવાનું ભાન રાખો જરા નાલાયક પેલા. કોને કહેલું છે? પેલા પોતે નિલેશભાઈ, બોલવાનું પરગભાઈ, ભાન મોદી રાખો. તેરી મોટી મોટી કરેંગે કોને કહ્યું છે? તમે જે નિલેશભાઈ, આવશો ને, વેચે તમારે નાલાયક કહેલું છે. તમે જેવું આવશો એવું તમે એટલા તો ઘરે બેઠા છો ભાઈ. જે જેના કામ કારણે કરીએ વોટ કરવા દો ને. કરીને સત્તા પર આવ્યા છો, શરમ આવી જોઈએ તમને. નિલેશભાઈ, પરગભાઈ, અરે આપણે આવો ને મુદ્દો પર પણ. કર્યા. પહેલા EVM નિલેશભાઈ, મને હું કોઈ આપને EVM ખોટું, તો તમારા EVM પાર્ટી ખોટું, પકડાવી ઇલેક્શન દીધા છે. કમિશન ખોટું, વોટર લિસ્ટ ઇલેક્શન ખોટું, કમિશન સાબિત તો કરી નથી શકતા. બધું જ સાબિત કરેલું તમારા છે. અધ્યક્ષ જનતાની એફિડેવિટ વચ્ચે આપ્યું, સાબિત કરેલું છે. એફિડેવિટ આપ્યું તમારા અધ્યક્ષે. શેનું affidavit આપવાનું હોય? ભાઈ ખાલી ટીવી ડિબેટમાં આપવાનું, કોઈ લેખિતમાં અરજી તો 50 કરો. વખત અરજી આપી છે. એક બતાવો, 50 એક બતાવો. 50 એક અરજી બતાવો, આપેલી છે. એક 50 બતાવો. અરજી આપી જો છે. પરાગભાઈ પવન ખોટા રે ખેડા, તો જારજો પવન છોડી દે. ખેડા 50 અરજી આપી છે. જાર છોડી દે. 50 અરજી આપી છે. એફિડેવિટ આપો. તારા અરે સંદેશા એફિડેવિટ પવન આપો ને. ખેડા, જો 50 પકડાઈ ગયા, affidavit આપી છે. પકડાઈ ગયા. પવન ખેડા એક 50 એફિડેવિટ affidavit આપી છે. આપો. અરે 2 વોટર આઈડી છે પવન ખેડા ઉપર, નોટિસ ગઈ છે. બોલો. અરે તમારા સાંસદ બિહારમાં દોસ્તી ના બોલો, voting કરવા તથ્ય ગયા. સાથે બોલો. તમારા તથ્ય સાંસદ સાથે બોલો. અહીંયા તમારા પરાગભાઈ સાંસદ પંચાલ ઉભા રહેલા. આજે સાબિત કરી બિહારમાં બતાવે કે બિહારમાં અમિત શું ચાવડાએ કરવા એફિડેવિટ આપેલી તમારો છે. અહીંના સાંસદ જો એફિડેવિટ ના આપી ભારતીય હોય જનતા તો પાર્ટીના જાહેર જીવન છોડી દે. બિહારમાં શું નહીં કરવા નહીં નહીં સાંસદ છે? તમે બચશો નહીં આ હવે. રીતે વોટ પકડાઈ ગયા કરશો. છો. એક પણ લેખિત અરજી ઇલેક્શન કમિશન માં આપી પવન તો સાબિત ખેડા કરે, આપેલી છે, પવન સાબિત ખેડા કરે. આપેલી છે. હું નિલેશ સોલંકી કહી રહ્યો છું, અરે, હું સાબિત બરાબર કરે. ચાલ કહી રહ્યો અને છું. તમારા પ્રદેશ અધ્યક્ષ તમને પણ ચેલેન્જ આપું છું, એફિડેવિટ અને ભાઈ, તમે challenge આધાર આપો, પુરાવા અમે આપે બધી challenge આપો. આપેલી છે. જો વાત- વાત- આજે અભી વિષય- બોલા અભી ફૂક. વિષય બદલવાની આખી જો વાત ચાલુ હવે છે. પકડાઈ ગયા, સાબિતી આપો ને ભાઈ. જોસ્તી બોલવાથી સાબિતી મતલબ આપો. નથી. આ મંતવ્ય બધે પ્રતિષ્ઠિત છ- ચેનલ છે. છ- તથ્ય આ સાથે બેસવું મંતવ્યની પડશે. ચેનલ પર આખી તથ્ય સાથે દુનિયા બેસવું જોઈએ. પડશે. છ રીતે આધાર વોટ પુરાવા ચોરી સાબિત કરી છે. કરો. આ વિષય આધાર નથી. પુરાવા સાબિત આ કરો. વિષય નથી. કેમ સત્તા બી ડાયવર્ટ કેમ પીછેહટ કરવામાં કરી? આવે છે. કેમ પીછેહટ કરી? સબૂત નથી, આપો. તમારા પ્રદેશ અધ્યક્ષ શેનો આપેલી પીછેહટ? કોનો છે. પીછેહટ કરી? તો એક જાતે અરજી જાતે જ આપો. બધી પીછેહટ ઇલેક્શન કરી કમિશન ની એક અરજી મને બતાવો. રોનકભાઈ આજે ઇલેક્શન આપણે કમિશન આ ડિબેટ જોડે પૂરી વોટ નહીં ચોરી થાય. કરી છે, એક અરજી કરીને. બતાવે પછી આપણે કરીને ઘરે તો વોટ- જઈએ. એ વાત છોડો ને, આપણે દારૂની વાત જો હવે કરીએ. હવે આ એટલા જ ભાઈ આપણે છૂટી ગયા છીએ. નિલેશભાઈ. આપણી જોડે કોઈ આધાર પુરાવા નથી. નિલેશભાઈ, પરગભાઈ, એ આપણે જનતાના સમયની ભાવ. મર્યાદા છે. જુઠ્ઠું અમે આધાર બોલો. પુરાવા જનતાને જનતાને નિલેશભાઈ, નહીં, પરગભાઈ, હું ઇલેક્શન આપને રોકવા માંગીશ. આપણી પાસે સમયની મર્યાદા છે. કાર્યક્રમ અહીં સમાપ્ત કરવો પડશે. પેટમાં તમને કેમ જી. પણ અમે એટલા તો કહી રહ્યા છીએ. અમને જો તમને અમને કેમ આધાર પેટમાં પુરાવા ના આપો, તમને ઇલેક્શન ક્યાં કમિશન. સવાલ પૂછે? અરે ભાઈ, જી બિલકુલ, જે નિલેશભાઈ, હું કાર્યક્રમ અહીં સમાપ્ત કરી રહ્યો છું. આપ સૌ અમારી સાથે જોડાયા અને મુદ્દા પર ખૂબ મહત્વની ચર્ચા કરીએ બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. હાલ અહીં વાત છે દારૂબંધીની અને ગુજરાતમાં દારૂબંધીનું કેટલું પાલન થઈ રહ્યું છે એ સૌ કોઈ જોઈ રહ્યા છે. પરંતુ આશા છે કે જે પહેલ શરૂ થઈ છે પાટણના શંખેશ્વરથી, એ પહેલ સમગ્ર ગુજરાતમાં થાય, સમગ્ર ગુજરાતના લોકો જાગૃત થાય અને પોતાના યુવાન, બાળકો, માતા પિતા તમામ લોકો આ પહેલમાં જોડાય અને દારૂનું દૂષણ દૂર કરે. હાલ પોલીસ તંત્ર કામગીરી કરે છે, પરંતુ આ કામગીરી પાછળ ફરીથી દારૂ પકડાવાનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે. આશા છે કે આગામી સમયમાં આ જે સમસ્યા છે તે દૂર થશે. ગુજરાતની જનતાને હવે દારૂનું દૂષણ નથી જોતું. જે દારૂ બંધીની વાત છે તો દારૂબંધીનો અમલ થાય એ પણ જરૂરી છે. આજના મુદ્દામાં ફક્ત આટલું જ. ફરી મળીશું નવા વિષય સાથે. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.